સાહેબ અમારી વાત તો સાંભળો બાપા, અમે ખૂન નથી કર્યું. તમે એમ કહો છો ખૂન નથી કર્યું? મેં મારી હગી આંખે જોયું છે તો તમે માનતા નથી? એ સાહેબ ક્યારેક આપણી આંખોએ ભારેલું ખોટું પડે, ખોટું. તમે અમારો વિશ્વાસ કરો. એ કેને એ સાહેબ એ ખૂન અમે નથી કર્યું. અમે તો મળતા માથે જઈને ભરાણા છે. તો કોને ખૂન કર્યું છે? અરે સાહેબ હું તો એના ઘરે જતો હતો ને તાર તો ડોહલીના ઘરમાંથી બહાર નીકળ્યો અને એને ખૂન કર્યું હોય ને એવું મને તો લાગે છે. આધરું તમે એનું નામ ક્યાં ગયો છો? તમારી પાસે સબૂત શું છે? અરે સાહેબ સબૂત તો કાઈ નથી. અમે તો શકના આધારે કેવી છે. હું રોડિયા ડોહાન ઘરે જતો હતો ને તાર ડોહલી બહાર નીકળ્યો અને મેં પૂછ્યું ને તો મને એમ કીધું કે હું રૂડિયા ડોહાને મારી 5 વીઘા જમીન રહી ને એના ખાતે કરી દઈ. ખાતે કરી દીધી હે? અરે સાહેબ અમને નથી ખબર. આ તો એને અમને જમીન નું કીધું ને એટલે હું થોડા થોડા મારા દાદાને બોલાવા ગયો. અમે અહીંયા પહોંચ્યા ને તા તો એ મરી ગયેલો જ પીડ્યો તો. હજી તમે જોતા હતા તો તમે વિયા. સાહેબ અમે અહીંયા હતા અને તમે આવી ગયા તો તમને કેમ ખબર પડી કે અમે જ માર્યો એને? એ તમે આમ ધોકા આમ કરતા એમ ખબર પડી મને. ઘોકા એમ કરતા હતા તો તમે અહીંયા કાયો કા કેમ આવી ગયા? એ મને ડોલીએ કીધું તું. આ તો અમને સાખીની માથે જ જાય હે. બોલો પણ એમ ડાયરેક્ટ હું ન પકડી શકું એને કઈ. તો સાહેબ એમ કરો અમને હે ને 2 દી ખાલી છૂટા કરો. 2 દી અમારે ચૂંટણી હાલે છે સાહેબ. અમે સરપંચમાં આવી જાય એમ છે. 2 દીનો ટાઈમ આપું હું. હા તમે તાર સબૂત ગોતીને આવજો નકર તમારી બેનો વારો છે. કાઈ વાંધો નહીં સાહેબ. 2 દી છૂટા કરો ને અમે ડોહલીને રંગે હાથે પકડી દઈશું. કાઈ વાંધો નહીં, જાવ તમ તારે. 2 દીમાં સબૂત ગોતીને આવજો. એ હો તમને બેને જેલમાં પૂરી દેશું. એ હો સાહેબ. આ તો ઉપરથી સાહેબનો ફોન આવ્યો હતો. આ પોસ્ટમોર્ટમ કર્યું ને એમાં ભૂરા દાદાના ફિંગર નથી આવ્યા તો મારે કેમ એને જેલમાં રાખાય? જો આ આટલું પ્રેશર રાખું ને ભૂરા દાદા ઉપર તો ગુનેગાર ગોતા મારી થોડીક મદદ થઈ જાય. ઉભો માર. અહીંયા ક્યાં જાવ? અમાય આમ ક્યાં જવું એ? ઓલા કપાતરના ઘરે જવું છે. ખૂન બધું એને કર્યું અને આપણી માથે નાખ્યું છે. હાલ હાલ તું. હા લે કામ થઈ ગયું. ઓલા ભૂરા ડોહાને કાઢી મેચ્યો જેલમાં. હવે આપણા સામું કોઈ ચૂંટણી લડે એવું જ ન રહ્યું અને આપણે કાંઈ રહ્યું ને ગામ માથે ખર્ચો નથી કરવો. હવે તો બેઠી ચૂંટણી થાય છે અને બેઠી ચૂંટણીમાં હું જ આવીશ. હું ધામો પડી ગયો. કા તારા બાપને મારી નાખ્યો અને મને કાઢી મૂક્યો જેલમાં અને પાછો કે જામો પડી ગયો. જામો એટલે કોને મારી નાખ્યો? તે મારી નાખ્યો. અરે મને ખબર નથી આપતો તું એવું ખોટું મારા ઉપર નામ ન દે. એ તો મારીને મારા દીકરા બળિયા લઈને તો તમે રખડો છો અને પાછા બીજાને કેવા આવો હો? એ તે કીધું તું એના ઘરમાંથી બહાર નીકળ્યો તો કે મેં મારી 5 વીઘા જમીન ખાતે કરી દીધી. એ ઈ તમારાથી હાચું નથી ગયું. ઈ જ હાચું મને ખબર છે. ઓલો તમે આમ તો હાર પહેરાયો તો ને એટલે મેં જમીન દીધી ને એટલે ટોહરાઈ દીધો. એ અમે ન ટોરાયો તે ટોરાયો છે. હા ઈ તો નહીં ખબર પડે. સાહેબ તમને લઈ જશે તો હામુન ઓલા ને મારીને પાછો હામુન લબ લબ કરે. તું રહ્યો ને એમ ઘા ન કરી લે. આમ તો અમારી મર્યાદા હોય ગામમાં. હવે મર્યાદાનો ક્યાં દીકરો થાસ? ઈ તો આમ જો હજી છે ને સાહેબ તને પકડવા આવશે ને રંગે હાથે. સાહેબ નો દીકરો આવી જા બાજુ હે તમારો હવા છે ઘીરે આવીને કોઈ તો દાબ દ્યો છો. સમજો ઉભો માર. આ ધીરે તો કૂતરું ડાવ કરે પણ બજારે નીકળજે પછી તારી ખબર પડશે. હા ઈ તમે તારે આમ તો છાઈ કરી લીધી કીધું ને. આ ગરી રામ નીકળ રામ. ઈ તારો બાપ આટી દે ખોપડામાં. મારા દીકરા મારો લે મારા ઘીરે આવીને ઘા કરી જાય. ઊભી ના રહ્યો ને ખબર પડે. હું ચૂંટણીમાં જીતું એમ થયું ને એટલે મારા દીકરાને સારું નથી લાગતું. સારું મારો દીકરો મારો આપણે મનાવાઈ ગયા. મારો જ બેટો હામો છો. દાદા તમને ખબર જ છે કે આપણને પોગવા નથી દેતો. તેથી આપણા ઘરે આવીને આપણે ધબધબાઈ લઈ ગયો તો અહીંયા બાજવા ગયા. મારું બેટું હવે આનું મારે શું કરવું? હવે ઘરે હાલો પછી અહીંયા જઈને વિચારશું. સાહેબે 2 દી છૂટા કર્યા છે ને તો આનું કઈક કરવું જોઈશે. હાલ ઘીરે કાયો ખા લાયા કા પેક મારવા દે.
અડધી ઠેલી પીજો પણ મજો નેસો નો આવ્યો. લાય આખી પી જવા દે. આખી ઠેલી પીજો પણ આમાં નેસો જ નો આવ્યો. આ દારૂ વાળા રહ્યા આમાં પાણી વેસે એક દારૂ વેસે કઈ ખબર નથી પડતી. આ તમને એવું લાગે હે તમને એવું લાગે કે મને નેસો આવ્યો એવું? તમે જોવો તો. આહા લાય હવે રહ્યું ને આ એક ઠેલી નહીં સામે બીજી ઠેલી લેવા જઈ જોઈશે. મારો બેટો મને નાખો નથી થતો તો આ બધું ફરે છે કેમ? ઉભરે જા ભાઈ, ઉભરે જા. આઈ એમ નકર બીજી કોથરી લે તને ફાદુડીએ ચડાઈ દે. હા આ ટીડો બોલે કોણ? ટીડો. મારો દીકરો મારો ઓલો ભૂરો ડોહો પેલા બધાને હાર આપ્યા, પૈસા આપ્યા, હવે ઓલા રૂડિયા ડોહાનું ખૂન કરી નાખ્યું. રૂડિયા ડોહાએ કઈક આનાકાની કરી છે ને એટલા દીને મારી વાર્યો. હવે એને આપણે ઘીરે પાછો આવે ને એટલે આપણે હાર ને એના પૈસા ને તેલનો ડબ્બો બધું પાછું આપી દેવું છે. આવા અરે માથાકૂટી ન કરાય. આવા અરે સાહેબ પાપમાં ગરી જાય ને તો પાપના સાંટા આપણને ઉડે આપણને. મારા બેટાનું આ ભૂરો દાદો વાત કરી હસી છે, ડોલીએ ખૂન કર્યું છે, પણ ડોલીની લાગવગ બહુ ઊંચી છે. જો સબૂત વગેરે એને પકડવા જાવ તો મારી નોકરીને જોખમ લાગી શકે. તો પહેલા સબૂત કાઠું કરવું દેશે, પછી ડોલીને વતાવાય. ત્યાં લઈને કાંઈ કરાય નહીં. દાદા આ ખૂનનો આરોપ આપણા માથે આવ્યો છે ને મને એમ થાય કે આપણે આ ગામ મૂકી અને બીજા ગામ રહેવા વહી જાવી. ગધેડા એવી રીતે બીન આપણે શું બીજા કામ જવાનું છે? તારા બાપ હાર વેચ્યા, પૈસા વેચ્યા, તેલના ડબ્બા વેચ્યા, આ ચૂંટણીનું શું? એ દાદા ચૂંટણી જાતી કરો નગર જેલને હરિયા ગણવા પડશે. ના ના બીજા ગામ વિયા જઈશું તો આપણને શું થવા દીશે? એ ગમે અહીંયાથી પકડી લે. તું આનું પ્રૂફ ગોત કે ડોહલીએ માર્યો છે એમ તો આમાંથી આપણે નીકળી જઈશું અને ચૂંટણીમાં આપણે જ આવશું. તમારો મને કે પાણી નથી ફેરવતો, પાછું કે તારા ટાંટિયાનું ઠેકાણું નથી. પછી મને માનમાં ન દીધો. એ એમ નથી કરવું, કાંઈક વિચાર. દાદા દાદા આજો. આ તો બોલ ને. ઓલો ટીડો રહ્યો ને ટીડો એ અત્યારે નીકળ્યો. એવા દારૂડિયાનું શું કામ છે? અરે દાદા જે દારૂડિયા કરી શકે ને એ હાજા મણાઈ ન કરી શકે. દારૂડિયા શું કરીએ કે બે કોથરી પી અને પીડ્યા રે ખૂણામાં. અરે દાદા પેલા મારી વાત સાંભળો. હા બોલ. ઈ તારું હાસુ લે. એ તો જા બોલાય કયો કા. અડડા ઉપર હાલ માર દાદા બોલાવે. હે ભગવાન, જો આ કેસમાંથી ને હું નીકળી જાવ ને તો હનુમાન દાદા હું હાલીને જાય. બોલો બોલો દાદા. તારા પ્રમાણે એક કામ આવ્યું મારે. દાદા બોલો. મેં તમને કામ કરવાની કોઈ દી મેં ના પાડી. તમે દારૂ પીવાની ના નો પાડતા. અરે બટા, હું તને કોઈ દી દારૂની ના પાડું. તું કેવડો મોટો બંધાણી. મોટો બંધાણી દાદા, મોટો બંધાણી. હા, દારૂની ના નથી પાડતો, પણ અહીંયા ઉપર એક વાત કહું. બસ આટલું એક કામ કરવાનું છે મારું. કાંઈ વાંધો નહીં દાદા, તમારું કામ રહ્યું ને થઈ જશે. હાલે. તો દાદા હું જાઉં? હા, પણ આમ જો આ કામ થઈ જશે ને એટલે બીજા તમ તારા પૈસા તને વાપરવા દઈશ હો. કાંઈ વાંધો નહીં. હા હાલો દાદા. હા. ઊંડો ગંધાતો તો. દાદા ગંધાતો તો પણ આપણું કામ તો ઈ કરશે ને. કામ કરશે નહીં. હાલ આપણે જવું જોઈશે વાહે ને વાહે. શું કરે છે?
મારો બેટો આ રૂડિયો ડોહો તો મરી ગયો પણ મારે એને એના ઊંડામાં જઈને કેવું પડશે કે મત મને દીજો હું ચૂંટણીમાં ઊભો છું મારે ફોન તો પાડવો જ પડશે મેં કોઈને કીધું જ નથી રૂડિયા ડોહા સિવાય લાય કહી દઉં બધે મારા જ્યાં આમથા નળ ન આપતા અને નળ આપે ને એટલે કેવડું પાણી આપે આમ તો જો લાય લાય ખાયું કા બધા ઝાડવા પાઈ દઉં આમ તો જો ઠેઠ આમ બારું નીકળી ગયું પાણી હા એટલે બધા ઝાડવા પાઈ દીધા એટલે આ મારું દીકરું મારું લે બોલ હે આ 15 દિવસથી તો ગામમાં ચૂંટણી કરી છે અને ઓલો ટીડો તો હાવ કીધા વિનાનો રહી ગયો હજુ એને કહેવા મારે જવું જોઈશે એની પાસે પસામત છે જો એને નહીં કહેવા જાય ને તો એને મારે ખોટું લાગશે અને આમે દારૂડિયો રહ્યું અત્યારે દારૂડિયો આપણે એને બોલાવવામાં આપણે શું વાંધો છે લાય હેલો જા મારો દીકરો મારો દાડો દારૂ પીડેલા મારી શરીરમાં કે નો સટકા આજે હલવાનો છે તો મોટો અડાડી કે બેટા મારું એટલું કામ કર દે આપણે ટાઈમ કોસરીના થઈ ગયા આવા તો કીધા રાખી એના કામ કરવા મેં નવરી ના સમજો તો તું કહેતો તો કે આ દારૂડિયો કામ કરી દીશે આ શું કરી દીશે આમ તો જો કેટલી કોથળીઓ લઈને બેઠો છે આ ઘર મને જવા દે તો જઈને બે નાખું દાદા ટાટા પડો કડીક હાથ તાર્યો ને હમણે બધું થઈ રહ્યું છે આ ટીડા આ એડોલી બોલ્યા હું કામ હતું કાંઈ કામ નથી ભલામણા તારા રોકું આમ તો નાનું એવડું કામ પડ્યું હતું ને એટલે તારી પાસે આવ્યો હોઉં હા બોલ આયો સંતે જા ટીડા બોલ ઘડીક આ પીવાનું જ બંધ કરી પેલા મારી વાત તો તું સાંભળી લે હા બોલ હાલ એમાં એવું છે also ચૂંટણી આવે છે ને તે ચૂંટણીમાં મેં ફોર્મ ભરાયું છે સમજ્યો તું એટલે જો ને તમારા બધા ફરિયાના મત રહ્યા ને એ તમારે મને દેવાના નથી દેવા લે ભલામણા તું મત નહીં દે જો અમારા જેવા માણસ હોય એને જ મત દેવા તે ભલામણા હું તમારો અનુકૂળ માણસ છું મારે થોડા કઈ 4 પગ છે તું દારૂ પીવે દારૂ હા હું ક્યારેક પીવું છું ભલામણા તો લે અલે પી જોઈ એટલે હું અહીંયા નથી પીતો ટીડા હું રહ્યો ને ઘીરે જો ને એકાંતમાં પીવું દારૂ એટલે કોઈને દેકારો ન થાય તો મત નહીં મને હલવાઈ દો જો હું આ દારૂ નહીં પીવું ને તો મારે આ શૈલી મતાખા પી લઉં લે પી લે તો તમે શું અમારા ગામમાં આવવાના હતા તમે હામગના બળિયા ગૌરવ બળિયા એટલે ટીડા તું નહીં માનું હાસુ કા પીવું છું ભલામણા લે તો પી મારા હામે પીતો મન પીવો જ જોઈશે હા હા તો રે હાલ પી લો બીજો શું હોય હવે મુર્ગો પોસાણો છે મોબાઈલ કાઢ તું ટીડિયા બોલજો નાખે ઠેલી હા ઓ પી ગયો આરામ જો હવે દીકરા મારા તમે મત ન જો ને એટલે આમ જો વારો કાઢ નાખું હો તું સમજતો નથી મને નહીં દે તો શું કરીશ તું આય શું કરવાનો દીકરા થામા ઓલો રૂડિયો ડોરે ને એ મારા હામું આમ જ હવા કરતો તો ગરગી સમજ્યો ગરગી જાય મોઢે ફીન આવી જાય ને તોય નો મેચ્યો અરે સીધી કહું મત બધા મને દઈ દીજો કાંઈ વાંધો નહીં અમારા ઊંડાના તને મત દેશું હા એમ માની તો છે વાંધો હતો હાલો દાદા આટલું પ્રૂફ તો ઘણું થઈ જશે અને સજા દેવરાવામાં આમ તો જો મારો દીકરો કેવો માની ગયો હાલ ખાયો કા હાલ દાદા હવે હું જાઉં ઘેરે બરોબર કાંઈ વાંધો નહીં
અને આમ જો તારા ભાઈબંધ જેટલા દારૂ હોય ને એને બધાને કહી દીધી એક ડોલીને મત દેવાનો કોને ડોહલી હા હવે આ એમ રેડે લે તને જ નથી હા આવજે હા કઈ વાંધો નહીં મારું જેવું બાણું ક્યાં હા હા મારું દીકરો મારો આ મને સડી ગયો હોય ને એવું લાગે છે આ ગામના કોઈ દેખ્યા નહીં ને આ ઘેરે વિયોલા નકર કહે છે આ સરપંચમાં ફોર્મ ભર્યું ને દારૂ નહીં